ગુજરાતની મુલાકાત લેવાના છે। 5 જુલાઈએ રાત્રે તેઓ અમદાવાદમાં આવશે। અમદાવાદમાં રાત્રે તેમનું આગમન થવાનું છે। અમિત શાહની આ ગુજરાત મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। 5 જુલાઈએ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને 6 જુલાઈએ સહકારી કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે, જ્યાં 5000થી વધારે સહકારી આગેવાનો હાજર રહેશે। રાષ્ટ્રીય સ્તરેથી પણ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને અમિત શાહની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમિત શાહ ગુજરાત આવવાના છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં 5000થી વધુ સહકારી આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। રાષ્ટ્રીય સ્તરેથી પણ સહકારી આગેવાનો ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં। એટલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવવાના છે। 5 જુલાઈએ રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને 6 તારીખે સહકારી કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જી કિંજલ, અમિત શાહની આ ગુજરાત મુલાકાત અને સહકારી કાર્યક્રમ વિશે શું જાણકારી? બિલકુલ, અમિત શાહની વાત કરવામાં આવે, કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે સહકારિતા વિભાગ તેમની પાસે છે અને 5 જુલાઈએ મોડી રાત્રે તે અમદાવાદ આવવાના છે। ખાસ કરીને સહકાર દિવસ તરીકે 6 જુલાઈની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। આ વખતે આજે ઉજવણી છે તે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાવા જોઈ રહી છે। 6 જુલાઈએ 5000 જેટલા જે સહકારી આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ કેટલાક સહકારી આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે અને 6 જુલાઈએ મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમની અંદર અમિત શાહની અધ્યક્ષતામાં જે સમગ્ર કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે અને ત્યાં સહકારથી કેવા પ્રકારે મજબૂતાઈ આવી શકે અથવા તો સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ, આ તમામ જે મુદ્દાઓ છે તેની પર પણ ચર્ચા કરવામાં આવશે। જી કિંજલ, આભાર આપનો। એટલે 6 જુલાઈએ સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમિત શાહ ગાંધીનગર આવવાના છે।